હાલની પરિસ્થિતિમાં માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે અપીલ કરી હોય ત્યારે એનું આપણે સૌ પાલન પણ કરીએ ને જ્યારે ઓપ્શન અવેલેબલ હોય, જ્યારે ઈવીનું ઓપ્શન અત્યારે આખા રાજ્યની અંદર ખૂબ સારું છે. 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય. 2 વ્હીલરની તો ઇન્ડસ્ટ્રી એટલી બધી બૂમિંગ થઈ છે અને એનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. કાર્બન ઇમિશન પણ નથી થતું અને આપણે ફોસિલ ફ્યુલનો પણ બચાવ કરી શકીએ છીએ. એટલે આનો ઉપયોગ કરવો જોઈએ. હું રૂટીનમાં કરું છું, હું સાયકલ પણ ચલાવું છું, આ પણ કરીએ છીએ. અને રાજ્ય સરકારે તો ઈવી પોલિસી પણ બનાવેલી છે. એની ઉપર આરટીઓ ટેક્સ માત્ર 6% આખા બધી જ વ્હીકલમાં ચાલતું, ત્યારે આના માટે 1% જ ચાલી રહ્યો છે. ત્યારે આનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. અને માન્ય નરેન્દ્રભાઈ જ્યારે પહેલ કરી હોય, રાજ્ય સરકાર જ્યારે પહેલ કરતી હોય, અનેક મંત્રીશ્રીઓએ જ્યારે પાયલોટિંગ લેવાની ના પાડી હોય, તો બચત કરવાનો આપણો જે સ્વભાવ છે એ આ રીતે પણ કરી શકાય છે.